તો પોરબંદરના ખંભાળા ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના, કસ્તુરબા ગાંધી છાત્રાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના। પાણીપુરી ખાધા બાદ 21 વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઈ હતી। તમામ વિદ્યાર્થીઓને રાણાવાવની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો ઘટના પોરબંદરની કે જ્યાં ખંભાળા ગામની કસ્તુરબા ગાંધી છાત્રાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની। પાણીપુરી ખાધા બાદ 21 વિદ્યાર્થીઓ બીમાર થયા હતા। તમામ વિદ્યાર્થીઓને રાણાવાવની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી પાણીપુરી ખાધા બાદ, જેમાં 21 જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને રાણાવાવની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો પાણીપુરી ખાધા બાદ 21 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી। ઘટના છે પોરબંદરની કે જ્યાં ખંભાળા ગામમાં આવેલી કસ્તુરબા ગાંધી છાત્રાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની। તમામ જે વિદ્યાર્થીઓ હતા તેઓએ પાણીપુરી આરોગી હતી અને પાણીપુરી આરોગ્યા બાદ 21 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી। તમામ વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ અત્યારે રાણાવાવની હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને ખસેડવામાં આવ્યા છે। ફૂડ પોઈઝનિંગની જે ઘટના હતી તે બની હતી પોરબંદરમાં, જેમાં 21 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી। 21 વિદ્યાર્થીઓમાં કસ્તુરબા ગાંધી છાત્રાલયમાં આ ફૂડ પોઈઝનિંગની ઘટના બની। વિદ્યાર્થીઓએ પાણીપુરી આરોગી હતી અને આ પાણીપુરી આરોગ્યા બાદ જે વિદ્યાર્થીઓ હતા તેઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। તમામ વિદ્યાર્થીઓને રાણાવાવની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી હોય છે કે જ્યાં લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ પણ પ્રસંગ હોય ત્યારે ભોજન આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના બનતી હોય, ત્યારે ફરી એક વખત ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે પોરબંદરમાંથી કે જ્યાં ખંભાળા ગામમાં આ ફૂડ પોઈઝનિંગની ઘટના બની। કસ્તુરબા ગાંધી છાત્રાલયના જે વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓએ પાણીપુરી આરોગી અને ત્યારબાદ તેઓમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી।